ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. શ્રીમદ્ ભાગવતમાં એક સુંદર વાક્ય છે, એ આપણે આજે પહેલાં જાણીએ અને એને બરાબર ચિત્તમાં એકાગ્રતાથી સાંભળી લઈએ. સંયોગમાં અધરામૃત અને વિયોગમાં નામામૃત. ઈશ્વર સામે છે ત્યારે અધરામૃત, અને ઈશ્વર સામે નથી ત્યારે નામનું અમૃત. એમ કહેવાય છે કે પહેલાં ગોપીઓએ શ્રી કૃષ્ણને કહેલું કે અમે તમારી દાસીઓ છીએ. પહેલાં દાસો સ્મહમ અને હવે કૃષ્ણોહમ. પહેલાં દાસ છીએ અને હવે કૃષ્ણ છીએ. કહે છે કે અંતર્ધાન થતી વખતે શ્રી કૃષ્ણે રાધાજીને સાથમાં લીધા છે. આગળ ચાલતા રાધાજીએ શ્રી કૃષ્ણને કહ્યું છે કે હું થાકી ગઈ છું, મારાથી આગળ ચલાય એમ નથી, તમે મારી ગરજ હોય તો મને તમારા ખભા ઉપર ચડાવીને લઈ જાઓ. કૃષ્ણે જવાબ આપ્યો, તમે મારા ખભા ઉપર ચડો. રાધાજી ખભા ઉપર ચડ્યા ત્યાં શ્રી કૃષ્ણ અંતર્ધ્યાન થયા. રાધાજી તો ઝાડની ડાળી ઉપર લટકી ગયા. શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે કે રાધાજીને પણ અભિમાન થયું છે. પ્રશ્ન એ થાય કે રાધાજીને અભિમાન થાય ક્યાંથી? કારણ કે રાધા એ જ કૃષ્ણ અને કૃષ્ણ એ જ રાધા. શ્રી કૃષ્ણની આહલાદિકા શક્તિ શ્રી રાધા છે. જગતને આપનાર શ્રી કૃષ્ણ છે. આનંદ રૂપ શ્રી કૃષ્ણને આનંદ આપનાર રાધાજી છે. જગતનો આધાર શ્રી કૃષ્ણ છે અને જગતના આધારનો આધાર રાધાજી છે. રાધા કૃષ્ણ એક જ છે. રાધા કૃષ્ણથી અભિન્ન છે. જેમ સૂર્ય અને સૂર્યની પ્રભા એક છે, તેમ રાધા કૃષ્ણથી ભિન્ન થાય નહીં. આ તો આપણા માટે લીલા કરી છે કે જીવને અભિમાન થાય તો શું. જ્ઞાન માર્ગમાં ધ્યાન પ્રધાન છે. ધ્યાન વગર જ્ઞાન માર્ગમાં સફળતા મળતી નથી. ભક્તિ માર્ગમાં ભગવત ગુણ પ્રધાન છે. ભગવાનનું ભજન પ્રધાન છે. સંસારમાં રહેવાથી, સંસારને જોવાથી મન બગડતું નથી. સંસારનું ચિંતન કરતા રહેવાથી મન બગડે છે. તેથી જ્ઞાની પુરુષો સતત પરમાત્માનું ધ્યાન કરે છે. જ્ઞાની પુરુષો આવશ્યક વ્યવહાર કરી તુરત ધ્યાન કરવા બેસે છે. યોગીઓ પરમાત્માનું ધ્યાન કરે છે ત્યારે ભક્તો પરમેશ્વરના દિવ્ય સદ્ગુણોનું ગાન કરે છે. ભગવત ગુણ ગાનથી મન સુધરે છે. પ્રભુમાં પ્રેમ જાગે ત્યારે ભક્ત પરમેશ્વરના દિવ્ય સદ્ગુણોનું ગાન કરે. ભગવત ગુણ ગાનથી મન સુધરે છે. પ્રભુમાં પ્રેમ જાગે છે. ભગવાનના ગુણોનું વર્ણન કરો અને ભગવાનના ઉપકારોનું સ્મરણ કરો. સ્વદોષનું વર્ણન કરો અને ભગવત ગુણના વખાણ કરો, એટલે ભગવાનને તમારી દયા આવશે ને આવશે. પુષ્ટિ માર્ગમાં તો ભગવાનના ગુણગાનને જ જ્ઞાન કહ્યું છે. વૈષ્ણવોને વખત મળે ત્યારે ભગવાનના વખાણ કરે, ભગવાનના ગુણગાન ગાય. માધવ ગાન પ્રિય છે. એક વખત વૈષ્ણવોએ જોયું કે જગન્નાથજીને રોજ નવા નવા વસ્ત્રો પહેરાવીએ છીએ તે ફાટી જાય છે. ભક્તોએ તેનું કારણ ઠાકોરજીને પૂછ્યું. જગન્નાથજી કહે, એક કન્યા ગીત ગોવિંદનો પાઠ કરતી નિત્ય ભમે છે. તે સાંભળવા વનમાં તેની પાછળ પાછળ ભમવાથી કાંટા ઝાખરામાં મારા વસ્ત્રો ભરાઈ જાય છે, તેથી ફાટી જાય છે. ભગવાને ભાગવતમાં કહ્યું છે કે હું મારા નિષ્કામ ભક્તોની પાછળ પાછળ ભમું છું કે જેથી મારા ભક્તોની પદરજ ઉડતી ઉડતી મારા ઉપર પડે. ગોપીને કૃષ્ણ વિયોગનું દુઃખ છે. ભગવત સ્મરણ કરતાં દુઃખનો વેગ ઓછો હશે. વિરહમાં વ્યાકુળ થયેલી ગોપીઓ શ્રી કૃષ્ણની ભાવના કરતી શ્રી કૃષ્ણના ગુણગાન ગાવા લાગી. આ જે ગુણગાન ગાયા તેને ગોપી ગીત કહેવાયા. ગોપીઓએ વિચાર્યું, જમુનાને કિનારે શ્રી કૃષ્ણની સ્તુતિ કરીશું,
તેમના વખાણ કરીશું તો ભગવાન પ્રકટ થશે. યમુના કિનારે ગોપીઓએ સ્તુતિ કરી. મહાત્માઓ તેને ગોપી ગીત કહીને શિરોમાન્ય ગણવા લાગ્યા. રાસ પંચાધ્યાયના 5 અધ્યાય એ તો ભાગવતના પંચપ્રાણ છે. પ્રાણની મધ્યમાં ગોપી ગીત છે. રાસમાં ગોપી ગીત મુખ્ય છે. હરિ ઓમ.